હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા કિચનમાં। તો આજે આપણે બનાવીશું ડ્રાયફ્રૂટ વાળો ખજૂર પાક। તો તેના માટે આપણે એક કડાઈમાં 2 ચમચી જેટલું ઘી નાખીશું। ઘી થોડું ગરમ થાય એટલે 100 ગ્રામ જેટલી બદામ નાખીશું। આ ડ્રાયફ્રૂટ પાકમાં આપણે બદામને અને કાજુને શેકીને જ લઈશું। તો આ રીતે આપણે 2 થી 3 મિનિટ માટે આપણે બદામને શેકી લઈશું। તો આ રીતે આપણે તેને શેકીને આપણે એક વાસણમાં કાઢી લઈશું। હવે આપણે કાજુ નાખીશું। કાજુ પણ મેં અહીંયા 100 ગ્રામ જેટલા લીધેલા છે। તો થોડું ઘી નાખીશું। પહેલા આપણે 2 ચમચી જેટલું જ ઘી નાખીશું, પછી જરૂર પડે તો આપણે વધારે નાખીશું। તો ફરી પાછું મેં 2 ચમચી જેટલું ઘી નાખેલું છે। હવે તેમાં 100 ગ્રામ જેટલા કાજુ નાખી તેને હલાવતા રહીશું। આછા પિંક કલરના થાય ત્યાં સુધી આપણે તેને હલાવીશું। આ સમયે આપણે ગેસની ફ્લેમ સ્લો જ રાખીશું। તો આ રીતે આપણે હલાવતા જઈને કાજુને પણ શેકીને આપણે એક વાસણમાં કાઢી લઈશું। તમારી પાસે પિસ્તા અખરોટ હોય તો તમે એ પણ આ રીતે રોસ્ટ કરીને લઈ શકો છો। હવે તેમાં 500 ગ્રામ જેટલો ખજૂર નાખીશું। મેં અહીંયા જે ઢીલો ખજૂર આવે એ જ લીધેલો છે। ખજૂરમાંથી ઠળિયા કાઢીને આ રીતે ટુકડા કરીને લીધેલો છે, તો તે નાખી દઈશું। અને પહેલાં આપણે આ રીતે કોઈ પણ ચમચા કે તવીથાની મદદથી આપણે તેને આ રીતે પહેલાં હલાવીશું। આ સમયે આપણે ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ જ રાખીશું। ખજૂર પાક બનાવતી વખતે આપણે તેને સતત હલાવતા રહીશું। તો તમે જોઈ શકો છો આપણો ખજૂર સોફ્ટ થવા લાગ્યો છે। તો આ રીતે આપણે તેને હલાવતા રહીશું। તો ખજૂર બરાબર સોફ્ટ થાય ત્યાં સુધી આપણે તેને 4 થી 5 મિનિટ માટે હલાવીશું। હવે તેમાં આપણે જે શેકેલા કાજુ બદામ હતા એ નાખી દઈશું। થોડા થોડા કરીને આપણે બધા જ કાજુ બદામ નાખી દઈશું। તો આ રીતે તેને આપણે હલાવી લઈશું। હવે જે વધેલા કાજુ બદામ છે એ પણ આપણે નાખી દઈશું અને બધું જ બરાબર મિક્સ કરી લઈશું। મિક્સ થાય છે ત્યાં સુધીમાં અમારા વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન ઓન કરો, જેથી આવા નવા વિડીયો તમારા સુધી સૌથી પહેલા પહોંચે। તો આ રીતે આપણે બધું જ બરાબર મિક્સ કરી લઈશું। હવે ઉપરથી તેમાં 1 ચમચી જેટલું ઘી નાખીશું। આ ડ્રાયફ્રૂટ પાકમાં ઘીનું પ્રમાણ વધારે હોય તો ખાવામાં એકદમ ટેસ્ટી લાગે છે। આ શિયાળામાં તમે આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો। તો આ રીતે આપણે બધું જ બરાબર મિક્સ કરી લઈશું। હવે તેને કોઈ પણ પ્લેટમાં કે આ રીતે કોઈ એવું બોક્સ હોય તો એમાં આપણે ઘી લગાવીને તેને પાથરી દઈશું। તો આ રીતે આપણે બધું જ આપણે તેમાં નાખી દઈશું અને કોઈ ચમચી કે ચમચાની મદદથી આપણે તેને આ રીતે બરાબર સેટ કરી લઈશું। ચમચી કે તવીથાને આપણે ઘી વાળું કરીશું કે જેથી વધારે ચોટે નહીં। આ રીતે આપણે બરાબર તેને સેટ કરી લઈશું અને પછી આપણે કાપા કરી લઈશું। બહાર જેવી ડ્રાયફ્રૂટ ચીક્કી મળે તેવી જ તમે ઘરે ઝટપટ બનાવી શકો છો। તો આ શિયાળામાં તમે આ જરૂરથી બનાવજો અને મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। હવે તેમાં તવીથા કે ચાકાની મદદથી આપણે આ રીતે કાપા કરી લઈશું।
થોડું ઠંડુ થાય એટલે આપણે કાપા કરી લઈશું. તો આ રીતે આપણે તેને ચોરસ શેપમાં કટ કરી લઈશું. હવે એક પ્લેટમાં નાખીશું. તો તૈયાર છે ડ્રાયફ્રૂટ વાળો ખજૂર પાક. બાળકોથી લઈ મોટા બધાને ભાવે તેવો ખજૂર પાક તૈયાર છે. બજારમાં મળે તેવો જ ખજૂર પાક તમે ઘરે ઝટપટ બનાવી શકો છો. આ બનતા વાર પણ નથી લાગતી અને ખાવામાં પણ એકદમ ટેસ્ટી લાગે છે. હવે આપણે ઉપરથી કાજુ મૂકીશું. તો તૈયાર છે કાજુ બદામ વાળો ખજૂર પાક. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને બેલ આઇકન ઓન કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.